માં જે દેહધારી રહ્યા આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ભગવાન સ્વામિનારાયણે માનવ જાત ઉપર અનંત પ્રકારની કરુણા કરી છે. એમાંની એક કરુણા ગણો તો એ છે આપણને સૌને એમણે શિક્ષાપત્રીની ભેટ આપી. ખરેખર અદ્ભુત કરુણા છે. 200 વર્ષ પહેલા 1826માં વસંત પંચમીના દિવસે વડતાલની ધરતી પર ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી. આ વસંત પંચમી એક્ઝેક્ટ 200 વર્ષ પૂરા થશે. વસંત પંચમી આપણે પારાયણની પૂર્ણાહુતિ કરી અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું આપણે ઉજવણી કરીશું ભેગા મળીને. પણ એ શિક્ષાપત્રી જેમાં ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોક લખ્યા છે. એક એક શ્લોક ગુણાતીતાનંદ સ્વામી લખે છે કે એક એક શ્લોક છે એ સુદર્શન ચક્ર જેવા છે. સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તની રક્ષા માટે રાખ્યું હતું. કૃષ્ણ પરમાત્મા પાસે સુદર્શન ચક્ર હતું. વિષ્ણુ ભગવાનનો પ્રસંગ આપણને ખ્યાલ છે કે વિષ્ણુ ભગવાન જ્યારે એ અંબરીશ રાજાનો પ્રસંગ કે એ અંબરીશ રાજા જ્યારે એકાદશીનું વ્રત પૂર્ણ કરી પારણા કરવાના હોય છે અને એ સમયે દુર્વાસા મુનિ આવે છે, એમને જમાડવાના હોય છે, નદીએ સ્નાન કરવા જાય છે, એમને આવતા મોડું થાય છે, મુહૂર્ત જતું રહે પારણાનું તો તકલીફ થાય, એટલે મુહૂર્ત સાચવવા માટે વિદ્વાનોને પૂછે છે તો બધા કહે છે કે દુર્વાસા આવે પછી જમાય, પણ તમે વ્રતને પૂર્ણ કરવા માટે જળ અને તુલસીપત્ર ગ્રહણ કરી શકો છો. એ પ્રસંગ આપણે અત્યારે વિડીયો દ્વારા નિહાળવાના છીએ. પણ શોર્ટમાં એટલા માટે કહું છું કે પ્રસંગ તમને ખ્યાલ હશે તો વિડીયો નિહાળવાનું અને એને પોતાની સાથે સુસંગત કરવાનું, કે શિક્ષાપત્રી કેટલી મૂલ્યવાન છે એનો ખ્યાલ આવશે. દુર્વાસા તો જ્યારે ખબર પડે છે કે મારા આવતા પહેલાં એમને પાણી પી લીધું, ખૂબ ગુસ્સે થાય છે, અપમાનિત કરે છે, ક્રોધિત થાય છે. એ આખી સ્ટોરી તમને ખબર છે. અને પછી ભગવાન વિષ્ણુ અંબરીશ રાજાની એક કૃત્યા ઉત્પન્ન કરે છે પોતાની જટામાંથી, અને કૃત્યા અંબરીશ રાજાને મારવા માટે પ્રયત્ન કરે છે. એ સ્ટોરી છે. પછી વિષ્ણુ ભગવાન અંબરીશ રાજાની રક્ષા માટે સુદર્શન ચક્ર છોડે છે, અને એ સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ પડે છે. દુર્વાસા ઋષિ બધે જાય છે, જ્યાં જાય તો પાછળ ને પાછળ. બ્રહ્મલોકમાં જાય, બ્રહ્માને પ્રાર્થના કરે, કંઈ રિઝલ્ટ આવતું નથી. વિષ્ણુ ભગવાન પાસે જાય છે ને વિષ્ણુ ભગવાન કહે છે કે એમાં હું પણ કશું ના કરી શકું, તારે અંબરીશ રાજાની માફી માગવી પડે, ક્ષમા યાચવી પડે. જો અંબરીશ રાજા માફી આપે
તો જ સુદર્શન ચક્ર પાછું જાય. આ જે સ્ટોરી છે એ સ્ટોરી આપણે નિહાળીએ હવે, અને પછી વિચારવું છે કે વિષ્ણુ ભગવાને એક સુદર્શન ચક્ર રાખ્યું. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના એક શ્લોક એ કોઈ વેપન જેવું નથી, કોઈ ટૂલ કે ઇન્સ્ટ્રુમેન્ટ નથી, ટેક્સ્ટના ફોર્મમાં છે, પણ એ 212 સુદર્શન ચક્ર આપણને આપ્યા છે. આપણે બધા કેટલા બધા ફોર્ચ્યુનેટ છે, હવે આપણે નિહાળીએ. શિક્ષાપત્રી પારાયણમાં પધારેલા સહુ ભક્તોને અંતરના જય શ્રી સ્વામિનારાયણ. અંબરીશ રાજા ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્ત હતા. એક વખત દુર્વાસા ઋષિ અંબરીશ રાજાના દરબારમાં પધારે છે. અંબરીશ રાજા એકાદશીનું વ્રત દ્વાદશીના દિવસે પૂર્ણ કરવાની તૈયારી કરતા હતા. ત્યારે દુર્વાસા ઋષિ પધારે છે. ઋષિ નદીમાં સ્નાન કરવા ગયા, તેમાં મોડું થયું. વ્રત પૂર્ણ કરવાનું મુહૂર્ત સાચવવા અંબરીશ રાજા જળ લે છે, અને ત્યાં દુર્વાસા ઋષિ આવે છે અને ક્રોધિત થઈ અંબરીશ રાજાને અપમાનિત કરે છે. અંબરીશ રાજા કોઈ પ્રતિકાર ન કરતા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે. તરત જ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર પ્રગટ થાય છે અને દુર્વાસા ઋષિની પાછળ પડે છે. સુદર્શન ચક્રથી બચવા દુર્વાસા ઋષિ આમ તેમ ભાગવા લાગે છે. બ્રહ્મલોકથી માંડી ક્યાંય સહાય ના મળતા સ્વયં ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ભગવાન પણ કહે છે કે તમે મારા નિર્દોષ ભક્તનું અપમાન કર્યું છે. સુદર્શન ચક્ર તો જ પાછું આવે કે જો તમે મારા આદર્શ ભક્ત અંબરીશ રાજાની માફી માંગો. પોતાના પ્રાણની રક્ષા માટે દુર્વાસા ઋષિ અંબરીશ રાજા પાસે જઈને એમની માફી માંગે છે. ત્યારે અંબરીશ રાજા એટલું જ કહે છે કે આપના આગમન વખતે જેવું સન્માન મારા અંતરમાં આપના માટે હતું, એવું ને એવું જ જો અત્યારે પણ હોય તો આ સુદર્શન ચક્ર પાછું જાઓ. અને તે જ ક્ષણે સુદર્શન ચક્ર પાછું જતું રહે છે. આજથી 200 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ પોતાના ભક્તોની રક્ષા કાજે માત્ર એક નહીં પરંતુ 212 શ્લોક રૂપી સુદર્શન ચક્ર શિક્ષાપત્રીના રૂપમાં આપ્યા. આજે જ્યારે એ સુખાકારી શિક્ષાપત્રીની દ્વિશતાબ્દી ઉજવવા આપણે ભેગા થયા છે, ત્યારે આપણા સહુનું જીવન શિક્ષાપત્રી પ્રમાણેનું બને તે જ ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજના ચરણોમાં અંતરની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. તો એક સુદર્શન ચક્ર ભક્તની રક્ષા કરે છે ભગવાને આપણા માટે 212 સુદર્શન ચક્ર. પણ જો સુદર્શન ચક્રને સાથે ન રાખીએ તો, અથવા સુદર્શન ચક્ર ક્યારે કામ લાગે? અંબરીશ રાજા જેવું જીવન જીવતા હતા તો વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર વાપરવાનું મન થયું. એમ આપણે 212 શ્લોક પ્રમાણે જો જીવન જીવીશું તો ભગવાન આપણી નિરંતર રક્ષા કરે ને કરે જ. એટલે પ્રભુ સ્વામીજી એટલે કહે છે કે જે શિક્ષાપત્રી પ્રમાણે જીવશે એ સુખી થશે, અને જે શિક્ષાપત્રીનો લોપ કરશે એના જીવનમાં દુઃખ આવશે ને આવશે જ. મને થોડા દિવસ પહેલાં જ પ્રભુ સાહેબ, થોડા મહિના પહેલાં પ્રભુ સાહેબ મને કહ્યું હતું, મને કે હરિભક્તો દુઃખી છે એનું એક જ કારણ છે કે શિક્ષાપત્રી પ્રમાણે જીવતા હોતા નથી. જે જીવે છે એને ક્યારેય દુઃખ આવતું નથી. આપણે બધાએ એ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવનના સંકલ્પ સાથે આ પારાયણ કરીએ છીએ. જ્યારે ભગવાન સ્વામિનારાયણ રાજકોટની ધરતી પર એ 4 બોરડીની વચ્ચે એક તંબુ તાણી અને બિરાજમાન હતા, તે વખતે તે સમયના મુંબઈના ગવર્નર સર જ્હોન માલ્કમ ત્યાં આવે છે. ભગવાન સ્વામિનારાયણને જુએ છે, દર્શન કરે છે, એટલે ટોપી પોતાની કાઢી અને પંચાંગે પ્રણામ કરે છે. અને પછી મહારાજને પોતાના બંગલે પધારે છે અને મહારાજને કહે છે કે અમારે તમને મારા બંગલે પધરામણી કરાવી છે, પધરાવવા છે. તો અમે તમે રાજાની રીતે પધરાવીએ કે પછી સાધુની રીતે પધરાવીએ? ત્યારે માલ્કમ સાહેબ એવું કહે છે કે માલ્કમ સાહેબને ભગવાન સામે એવું કહે છે કે અમને સાધુની રીતે પધરાવો. અને પછી માલ્કમ સાહેબ ઓર્ડર કરે છે એના માણસોને કે ભગવાન સ્વામિનારાયણ અને એની સાથે જે સંતો હરિભક્તો આવે એ બધાને અહીંયા આવવા દેજો. અને પછી સર જ્હોન માલ્કમ ભગવાન સ્વામિનારાયણનું સ્વાગત કરે છે. અને ત્યારે પ્રાર્થના બહુ સરસ કરે છે. એ એવું કહે છે કે હે મહારાજને પ્રાર્થના કરે છે કે અમારું અને અમારા શત્રુનું બધાનું સારું કરજો. ગુણાતીતાનંદની વાતમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે.
10મા પ્રકરણની 174મી વાતમાં ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે માલકમ સાહેબને માગતા આવડ્યું. પ્રહલાદજીને જેમ માગતા આવડ્યું, ધ્રુવને માગતા ના આવડ્યું. ધ્રુવે અચળ પદ માગ્યું, પણ છેલ્લે તો પસ્તાણા કે મેં આવું કેમ માગ્યું. માલકમ સાહેબ અંગ્રેજ હતા, પણ એને માગતા આવડ્યું. અને પછી એ માલકમ સાહેબ મહારાજને કહે છે કે મને તમારી કિતાબ આપો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ 1830માં, ફેબ્રુઆરી 1830માં એ શિક્ષાપત્રી માલકમ સાહેબને ભેટમાં આપે છે. અને પછી માલકમ સાહેબ એ શિક્ષાપત્રીને પોતાના માથે 3 વખત મૂકે છે. પછી તો દાદા ખાચર હતા, એને દાદા ખાચરે ઘોડો ભેટમાં આપ્યો કે અમે મારા તરફથી ઘોડો. ત્યારે બહુ જ વિવેકી એવા માલકમ સાહેબ એમ કે છે દાદા ખાચરને કે તમે તો મહારાજને રાખ્યા છે, તમે તો 1000 ઘોડા આપ્યા મને, એવું હું માની લઈશ કે તમે મહારાજની સેવા કરો છો. મારે ઘોડો જોતો નથી, હું માની લઉં છું કે તમે મને 1000 ઘોડા આપ્યા. આવી અદ્ભુત એ વાત મૂકે છે. એ જે વિડીયો છે એને આપણે નાનકડો વિડીયો આપણે એને નિહાળીએ. આ રીતે એ શિક્ષાપત્રી માલકમ સાહેબ પછી લંડન લઈ જાય છે. અને આજે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં આજે એ ઓરિજિનલ શિક્ષાપત્રી ત્યાં પડી છે આજે. અને આ વર્ષે લંડનના બધા મંદિરોની અંદર એક શિક્ષાપત્રી લોન ઉપર એક શિક્ષાપત્રી લઈ જવા માટે આપે છે. એટલે આ વર્ષે અત્યારથી ચાલુ થઈ ગયું છે બધા મંદિરોમાં, અલગ અલગ દિવસોમાં એ ઓરિજિનલ શિક્ષાપત્રી સિક્યુરિટી સાથે જેટલા દિવસનું નક્કી કર્યું હોય એનો જે રેટ હોય એ પ્રમાણે શિક્ષાપત્રી બધા મંદિરોમાં દર્શન માટે અત્યારે બધા ઉપલબ્ધ છે. એનો આખો પ્રોગ્રામ આવ્યો છે, કયા તારીખમાં કયા મંદિરમાં એ ઓરિજિનલ જે શિક્ષાપત્રી જે ભગવાન સ્વામીને સ્વયં પોતાના હસ્તે માલકમ સાહેબને આપી હતી એ શિક્ષાપત્રીનું દર્શન અત્યારે બધા કરી રહ્યા છે. આવી અદ્ભુત શિક્ષાપત્રી છે. એ શિક્ષાપત્રી કેવી છે એના માટે ભગવાન સ્વામિનારાયણે શું કહ્યું છે, ગુણાતીતાનંદ સ્વામીએ શું કહ્યું છે, સાસી મહારાજ, યોગી મહારાજ બધાએ શિક્ષાપત્રી પર બહુ ભાર આપ્યો છે. સ્વામીજીને પ્રભુ સ્વામીએ શું કહ્યું છે એ આપણે ફટાફટ નિહાળીએ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી માટે શું બોલ્યા? ભગવાન સ્વામીએ કીધું કે શિક્ષાપત્રી જે અમે લખી છે એ સર્વ જીવના હિતની કરનારી છે. કહેતા શિક્ષાપત્રી પ્રમાણે જે જીવ છે એનું હિત થશે ને થશે. ભગવાન સ્વામીને કહે છે કે આજે અમે શિક્ષાપત્રી લખી છે તે સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળને દેનારી છે. એમાંના મનોરથો પૂર્ણ થાય, એના સંકલ્પ પૂરા થાય જો શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવે તો. ભગવાન સ્વામીની શિક્ષાપત્રીમાં એ લખ્યું છે જ કે અમારા આશ્રિત પુરુષ અને સ્ત્રીઓ જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની 4 સિદ્ધિ એને મળશે જો શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવાય તો. ગુણાતીતાનંદ સ્વામી શિક્ષાપત્રી વિશે કહે છે કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ભારત આદિક ઇતિહાસ કહેતા આપણા ભારતના જેટલા બી બધા શાસ્ત્રો છે એ બધા શાસ્ત્રોનું દોહન કહેતા એસેન્સ ઓફ ઓલ સ્ક્રિપ્ચર્સ એ શિક્ષાપત્રીની 212 શ્લોકમાં આવી જાય છે. અત્યારના જમાનામાં એટલો બધો મોટા મોટા શાસ્ત્રો, 4 વેદ અને 18 પુરાણ ને બધું કોણ વાંચે? બહુ ઓછા હોય. પણ એ બધાનું એસેન્સ, એ બધાનું દોહન એ શિક્ષાપત્રીમાં છે. આપણે દરરોજ પૂજાની અંદર એ શિક્ષાપત્રી વાંચવાનું 10 શ્લોક રોજ વાંચવા જોઈએ. આપણે મહારાજે એવી સડક બાંધી છે જે શિક્ષાપત્રી પ્રમાણે રહે તેને કોઈ રીતે બંધન જ ના થાય, દુઃખ પણ ના આવે. ગુણાતીતાનંદ સ્વામી એવું બી વોર્નિંગ બી આપે છે, સત્સંગમાં રહીને શિક્ષાપત્રી નહીં પાડે તેને દુઃખ આવશે અને ભગવાન સુખે ભજાશે નહીં. સુખે સુખે ભગવાન ભજવા હોય, સુખે સુખે જિંદગી પસાર કરવી હોય, શિક્ષાપત્રી પ્રમાણે જીવવું અનિવાર્ય છે. ગુરુ હરિ સ્વામીશ્રી પણ કહેતા હતા કે તન, ધન, મન અને આત્માથી 4 પ્રકારે સુખી થવું હોય તો શિક્ષાપત્રી પ્રમાણે જીવો તો સુખી થાવ ને થાવ. ગુરુ હરિ પ્રબોધ સામે મેં હમણાં તમને વાત કરી એમ એ બી એવું કે શિક્ષાપત્રી પાડશે એ સુખી થશે
અને જે લોપ કરશે એને દુઃખ આવશે. આવી અદ્ભુત શિક્ષાપત્રી છે. તો એ શિક્ષાપત્રીના 212 શ્લોકમાંથી ગ્રહસ્થો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા 55 શ્લોકોનું પસંદગી ગુરુ હરિએ કરી છે. એટલે 7 દિવસની અંદર આપણે 55 શ્લોકનું એનો અર્થ બરાબર સમજવો છે, પ્રસંગે સહિત સમજવો છે, જેના ફળ સ્વરૂપે આપણને જીવન જીવવાનું બળ મળે. આપણે શરૂઆત કરીએ આ શ્લોકથી. જે પ્રબોધ સ્વામીજી પહેલો શ્લોક એ પસંદ કરેલો છે અને જે હમણાં જ આપણે ડ્રામામાં નિહાળ્યું કે આત્મઘાત ક્યારેય કરવો જોઈએ નહીં. કળિયુગની અંદર માણસની સહન શક્તિ ઘટી ગઈ, માણસની ધીરજ ઘટી ગઈ, એટલે આત્મઘાત કરવાના બહુ વિચારો આવે. મહારાજ કહે છે આત્મઘાત તીર્થને વિશે ન કરવો, ક્રોધે કરીને ન કરવો, અયોગ્ય આચરણ થઈ જાય એટલે મૂંઝાઈ જઈને આત્મઘાત ન કરવો, ઝેર ખાઈને, ગળે ટૂંપો ખાઈને, કૂએ પડીને, પર્વત પરથી, ટૂંકમાં કોઈ પણ રીતે આત્મઘાત કરવો જોઈએ નહીં. જેટલી રીતે અત્યારે તો ઘણી બધી નવી રીતો બહાર પડતી હોય છે મરવા માટેની, પણ ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આત્મઘાત કરવું એ મહાપાપ છે. શા માટે ન કરવું જોઈએ એ આપણે વિચારીએ, પણ એ પહેલાં આપણે આત્મઘાત ન કરવો જોઈએ એના માટેનો એક પ્રસંગ. આત્મઘાત કેમ કરવાનું મન થાય છે? અત્યારના વર્તમાન કાળે માણસને અતિશય દુઃખ આવી જાય, અતિશય દેશકાળ આવી જાય, ખૂબ પીડા આવી જાય, એકધારી નિષ્ફળતા મળે, એકલતાપણું અનુભવાય, નિરાશા મળતી હોય, નિષ્ફળતા મળતી હોય, ત્યારે માણસ કંટાળીને પછી આપઘાત કરવાના વિચાર આવે છે. પણ એને ખબર નથી હી ઓર સી ઇઝ ગોઈંગ ટુ કમિટ અ બિગ મિસ્ટેક ઓફ ધર લાઈફ. બહુ મોટી ભૂલ કરે છે. એ કેવી રીતે મોટી ભૂલ થઈ રહી છે એના માટે આપણે વિચારીએ. સંકલ્પ ઉઠે, નિષ્ફળતા તો આવે જ જીવનમાં, પણ આપણે એક પ્રસંગ નિહાળીએ કે યોગીજી મહારાજે જ્યારે 51 યોગેશ્વરો બનાવ્યા, 51 યુવકોને સાધુ બનાવ્યા, ત્યારે એ કોઈ સંપૂર્ણ નહોતા. જગત તો ભરેલું જ હતું. અને એ મુંડા ઘાટ સંકલ્પ ઉઠતા હોય તો એ રાગ, એ વૃત્તિઓ પજવતી હોય, તો એમાં એક સાધક, એક સાધુને બહુ જ મુંડા ઘાટ ઉઠતા હતા, નહોતું જીવાતું. આવી પરિસ્થિતિની અંદર એને એવું થયું કે હવે નહીં જીવે મારાથી, હું આવું જીવન જીવીશ, આવા મને ભૂંડા ઘાટ ઉઠશે, આવા મને સંકલ્પો ઉઠશે, ગંદા સંકલ્પો, હું યોગી મહારાજનું કેવી રીતે સંભાળી શકીશ? મૂંઝાઈને પછી એ રાત્રે 3-3:30 વાગે ઉઠી અને નક્કી કરી કાઢે છે કે આજે મુંબઈની ધરતી પર નક્કી કરી નાખે છે કે આજે સમુદ્રમાં મારે બસ હોમાઈ જવું છે. એ નીકળે છે, દરિયા કિનારે જાય છે. દરિયા કિનારાના એ મોજા બધા ઉછળતા હોય છે. એને એમ થઈ જશે બસ આજે આમાં સમય અને મારા દેહની પૂર્ણાહુતિ કરી દેવી છે. માણસને જ્યારે સાત્વિકતા હોય ને ત્યારે એની ભૂલ થાય અને સમાજને ભૂલ ખબર પડે ને એનાથી સહન ના થાય. એક સાત્વિક વિચાર એને દરિયા સુધી ખેંચી ગયો અને દરિયામાં આગળ વધે છે, ધીમે ધીમે કરતાં ઘૂંટણ સુધીના પાણી આવી જાય છે. પણ કોક સત્કર્મ કર્યું હશે, કોક બાપાની કૃપા હશે, અને પછી એને એક વિચાર શરૂ થાય છે. અને એનો વિચાર એવો આવે છે, અંદરથી એક વિચાર એવો ઉઠે છે કે હું મારા સ્થૂળ શરીરની તો પૂર્ણાહુતિ કરીશ, પણ સૂક્ષ્મ શરીર તો સાથે આવવાનું છે. કથા વાર્તામાં તો સાંભળ્યું છે, જે કર્મ કર્યું છે એ તો સાથે આવવાનું છે. સૂક્ષ્મ શરીર આજે મને ભૂંડા ઘાટ ઉઠે છે ને હું દેહ છોડી દઈશ તો બીજા જન્મે તો પાછું એ આવવાનું જ છે. ત્યાંથી પાછી યાત્રા શરૂ થવાની છે. જે મૂંઝવણને લઈને હું આ દેહ છોડું છું એની પૂર્ણાહુતિ ક્યારે? અનંત પ્રકારના પછી અંતરષ્ટિ કરે છે કે હું આ ખોટું સ્ટેપ લઈ રહ્યો છું, બાપા રાજી નહીં થાય, પાછું મારે જેને લઈને હું આ કરી રહ્યો છું એ પાછું મારું ફરી કરવું પડશે. એટલે એ વિચાર એક વિવેકપૂર્ણ એક વિચાર આવે છે અને એ વિચારે કરીને પછી એ
યોગીજી મહારાજે વિચાર પ્રગટાવ્યો અને પાછા આવે છે, પ્રોગ્રામ કેન્સલ કરે છે અને દરિયામાંથી ઘૂંટણ સુધીના દરિયામાં એ જતા રહ્યા, ત્યાંથી પાછા આવે છે. અને યોગીજી મહારાજ અક્ષર ભુવનની અંદર બિરાજમાન હોય છે. દરરોજ 5 વાગે ઉઠે, પણ એ દિવસે 4:30 વાગે યોગીજી મહારાજ બેસી ગયા હોય છે અને આળસ મરડતા હોય છે ને જાણે સેવકની રાહ જોતા હોય એમ. અને પછી એ સાધુ આવે છે અને યોગીજી મહારાજને જુએ છે, અંધારું હોય. યોગીજી મહારાજના ખોળામાં માથું મૂકી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. બસ એટલું બધું રડે છે, એટલું બધું રડે છે. ત્યારે યોગીજી મહારાજ એને એટલો બધો પ્રેમ આપે છે, એની છાતી ઉપર હાથ ફેરવે છે, એના બરડા ઉપર હાથ ફેરવે છે. એટલો બધો પ્રેમ આપતા આપતા કહે છે, ગુરુ કે શાસ્ત્રીજી મહારાજે તમને જ્યારે દીક્ષા આપી તો શાસ્ત્રીમાનને તમારા હૈયાની ખબર નહીં હોય? શું શાસ્ત્રી મહારાજને તમારા માટે પ્રીતિ ઓછી થઈ ગઈ છે? શાસ્ત્રી મહારાજને ક્યાં તમારા વગર ચાલે છે? તમે શાસ્ત્રી મહારાજને છોડીને જાઓ તો શાસ્ત્રી મહારાજને થોડું ગમતું હોય. આવી રીતે બળ પ્રેરક વાતો કરે છે. એટલે ફરી પાછું એનું રુદન શરૂ થાય છે. અને હવે જે રુદન હતું એ મૂંઝવણનું નહોતું. હવે જે રુદન હતું એક અજ્ઞાન અને અણસમજણનો ખ્યાલ આવી ગયો. એનું હતું કે મેં ખોટું આવું સ્ટેપ લીધું, બાપાને ન ગમે આવું સ્ટેપ લઉં તો. અને ફરી પછી બાપા એને હાથ ફેરવે છે, ફરી બાપા એને પ્રેમ આપે છે. અને પછી બાપા એને ફરી વાત કરે છે કે શાસ્ત્રી મહારાજ તો કેટલા સમર્થ પુરુષ છે. શાસ્ત્રી મહારાજ આપણું ક્યારેય અહિત ન કરે. ગમે તેવા શાસ્ત્રી મહારાજ પોતાના સંકલ્પે કરીને હજારો ચૈતન્યોને નિષ્કામી કરી શકે એવી એનામાં સામર્થ્ય છે. કેવી રીતે આપણે ભૂલી જવાય? અને ફરી પછી રડે છે. અને પછી શાસ્ત્રી યોગી મહારાજ કહે છે કે 2-3 સંતોના નામ આપે છે કે આની સાથે દોસ્તી રાખજો બસ. અને પછી રિલેક્સ થઈ જાય છે. અને ત્યાર પછીના જીવનમાં એ સાધુ સરસ જીવન જીવવા લાગે છે. આત્મઘાત એટલા માટે નહીં કરવાનો કે આત્મઘાત આપણે જે કરીએ છીએ ને એ આપણું જીવન કેટલું બધું અમૂલ્ય છે. 84 લાખ યોનિમાં ફર્યા પછી મનુષ્યનો દેહ મળે છે અને એને આપણે ખોઈ નાખવાનો. જે કારણોસર આપણે આત્મઘાત કરીએ છીએ, પછી નિરાશા હોય, ભય હોય, એકલતાપણું હોય, દુઃખ હોય, નિષ્ફળતા હોય, એવું બધું કંઈ પણ જે કંઈ છે જેને લઈને આવા વિચારો આવે છે એ કાયમી નથી. એક એનો ફેઝ હોય, એક એનો સમય હોય, એટલા પૂરતું હોય. આપણું જીવન કાયમી છે, આપણના વિચારો એ કાયમી નથી. એવા વિચારોમાં ભળી જઈને આવા ખોટા સ્ટેપ નહીં લેવા જોઈએ. આપઘાત કરવો એ તો બહુ મોટું પાપ છે. આપઘાત કરીએ ભગવાન નારાજ થાય છે, ભગવાનને જરાય ગમતું નથી. અને આપણે આપઘાત કોઈ કરે છે તો જે કરનારને ખ્યાલ નથી કે એના સગા સંબંધીની હાલત કેવી થાય છે. પોતે તો દુઃખી થાય છે પણ બીજાને દુઃખી કરે છે, એ પણ વધારાનું પાપ ભેગું થાય છે. આ દુઃખ કાયમનું નથી. એટલો સમય તો આપઘાત જ્યારે વિચારો આવે ત્યારે કરવું શું જોઈએ? ભજન કરવું છે, ભગવાનનું બળ માગવું છે, ભગવાન પાસે બળ માગવું જોઈએ, કોઈ સારા સાધુ સાથે ખુલ્લા દિલની વાતો કરવી જોઈએ, પ્રભુ સ્વામી જેવા એવા ભગવાન ધારક સંતનું શરણું સ્વીકારવું જોઈએ, થોડી ધીરજ, થોડી સહન શક્તિ રાખવી જોઈએ, કેળવવી જોઈએ. એને એકલા ક્યારેય નહીં રહેવાનું, બસ ભજનનું બળ લેવું છે. આવા કોઈક રસ્તા આપણે અપનાવીએ તો આપણને એમાંથી પાછા વળવાનું બળ ડેફિનેટલી મળે. એક સ્વામીજી પાસે એક સાધક, એક યુવક આવ્યો અને એ યુવક પછી સ્વામીજીને કીધું કે સ્વામીજી, એને બહુ યુદ્ધ ચાલતું હતું ને બહુ બધી મૂંઝવણ ચાલતી હતી. સ્વામીજીને કહ્યું કે સ્વામીજી મારે હવે બસ નથી જીવવું, મરી જવું છે. જેમ હમણાં આપણે પેલો પ્રસંગ સાંભળ્યો પ્રભુ સ્વામીજી વાળો, રાજકોટના યુવક. સ્વામીજી તો સ્વામીજીની તો પછી શૈલી કેવી અને સ્ટાઇલ કેવી, સ્વામી કે આ હરિગાઢ ભરેલો જ છે જા. એને ખ્યાલ હતો કે સ્વામીજીની ભાષાને ઓળખતો હતો એટલે સમજી ગયો કે સ્વામીજીને નથી ગમ્યું. પછી કે સ્વામીજી પણ મને આવા બહુ આવું થાય છે તો હું શું કરું? સ્વામી કે સાંભળ, સ્વામીજી બહુ લાંબી વાત ના કરી. સ્વામી કે તું અત્યારે દેહ છોડીશ અને તું માને છે કે હું મારે શાંતિ થશે, પણ જ્યાંથી અધૂરું રહ્યું છે ને ત્યાંથી પાછું ફરીથી ચાલુ કરવાનું જ છે. આપણને એમ લાગે છે કે મરી જઈએ એટલે પછી શાંતિ. એવું નથી, એ બધું કેરી ફોરવર્ડ થાય છે, સાથે આવવાનું જ છે. સ્વામી કે સેવામાં લાગી જા, ભજનનું બળ લે, ભગવતીની ગોદ રાખ, બધું સરસ થઈ જશે. અને પછી રિલેક્સ થાય છે અને એ સાધક પાછળથી સરસ જીવન જીવવા લાગે છે. એટલા માટે આપણે આપઘાત કરવો જોઈએ નહીં.
ભગવાન સ્વામિનારાયણ પછી આગળના શ્લોકની અંદર પછી તો એ સરસ જીવા લાગ્યો. આગળનો શ્લોક છે એ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે માંસ છે તે યજ્ઞનું શેષ હોય. આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું. 3 પ્રકારની સુરા, 11 પ્રકારનું મદ્ય અને દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. ટૂંકમાં માંસ નહીં ખાવું જોઈએ, દારૂ કે વિસ્કી કંઈ પણ એવું મદ્ય એ નહીં પીવું જોઈએ. શા માટે એ માંસ નહીં ખાવું જોઈએ? માંસ, સુરા કે મદ્ય, માંસ ન ખાવું જોઈએ, સુરા ને મદ્ય ન પીવું જોઈએ. આપણે બધા તો એવું નથી કરતા, પણ માણસ ક્યારે કરે છે? જ્યારે કુસંગમાં ભરવાઈ જાય છે ત્યારે, અથવા કંઈ નિષ્ફળતા મળે ત્યારે ખોટું સ્ટેપ લેવા માંડે છે. પણ એની અસર કેવી થાય છે આપણા શરીર ઉપર, મન ઉપર, એ આપણે વિચારવું. એક જર્મનીનો એક પ્રસંગ બહુ સ્વામીજી કહેતા હતા પહેલાં, કે જર્મની અંદર એક બહેન હતા અને એ બહેનનો એને ત્યાં બહુ શાકાહારી જીવન જીવતા હતા, પવિત્ર જીવન જીવતા હતા, ધાર્મિક હતા, ભગવાનની ભક્તિ કરતા હતા, સદાચારી જીવન જીવતા હતા. એને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને એ દીકરો પહેલેથી જ, એનું નામ માઇક હતું, અને એ દીકરો પહેલેથી સંસ્કારી, પહેલેથી જ એનામાં સદગુણોનું દર્શન થાય, પહેલેથી જ પ્રચંડ બુદ્ધિમત્તાવાળો, પહેલેથી જ એની યાદશક્તિ પણ સરસ, ભણવામાં પણ હોશિયાર, બધું સરસ હતું એનામાં. અને ભવિષ્યમાં તો એ દીકરો ભણી ગણીને એક સાયન્ટિસ્ટ બને છે, ખૂબ સરસ જીવન જીવે છે. પણ એ પહેલાં આ દીકરો થોડોક મોટો થયો પછીના સમયમાં જે એના મધર એટલે કે પેલા જર્મન બેન હતા, એને કુસંગનો કોઈ જોગ થઈ ગયો અને એ બેનને કુસંગના રવાડે આવી ગયા. સમહાવ સત્સંગ નહોતો એટલે કુસંગ આવી ગયો. સત્સંગ નહીં હોય એને કુસંગ આવી શકે છે. અને પછી તો એ બેનને માંસ ખાવા માંડ્યા, નોનવેજ, બધું દારૂ પીવા માંડ્યા, ખરાબ મિત્રો સાથે સંગ થઈ ગયો, બધું ઘણું થઈ ગયું, ન કરવાનું, શિક્ષાપત્રીનો લોપ. અને એને ત્યાં પછી ફરી બીજો એક દીકરો જ્યારે જન્મે છે, તો એ દીકરાની અંદર એવો જ દીકરો છે કે પહેલેથી જ એ દીકરો કુસંસ્કારી, કુટેવવાળો, પહેલેથી જ એનું વર્તન બહુ વિચિત્ર હતું. નાનપણથી જ એકદમ ઇગોઇસ્ટિક સેન્સવાળો, હિંસાત્મક સ્વભાવવાળો હતો. અને એ છોકરો મોટો થાય છે ત્યારે ખૂબ જ ખરાબ રસ્તે ચડી જાય છે, દારૂડિયો થાય છે, માંસાહાર કરે છે, ન કરવાના ધંધા કરે છે, ક્રિમિનલ બધું કરે છે. તો દીકરો તો એનો જ હતો. એક દીકરો સાયન્ટિસ્ટ થાય છે અને એક દીકરો આવો થાય છે. એનું કારણ એટલું કે જે સમયે એ સરસ જીવતી હતી તો એના બધા સંસ્કાર પહેલા દીકરામાં આવ્યા. ખરાબ જીવતી હતી ત્યારે બધા જ એના ખરાબ સંસ્કાર બીજા દીકરામાં આવ્યા. તો બધાએ ગ્રહસ્થોએ કેટલું સરસ જીવન, જેનું શિક્ષાપત્રી પણ જીવન હોય ને તો એને ત્યાં સંતાનો પણ સરસ ભગવાન આપે, મુક્ત સરસ મોકલે. એટલા માટે આપણે સરસ જીવન જીવવું જોઈએ. એક પ્રસંગ તમને સાંભળેલો હશે કે હમણાં આ વખતે હું યુએસએ ગયો ત્યારે શાર્લોટની અંદર એક કૌશિક ધ્રુવ કરીને એક યુવક મળ્યો. 16 વર્ષથી એ દારૂ પીતો હતો, 16 વર્ષથી. અને એટલી બધી એને એડિક્શન હતું, પણ સમહાવ 16 વર્ષના સમય પછી કોઈ તમારા જેવો કાર્યકર્તા, કોઈ હરિભક્ત મળ્યા અને એના સંગેમાં આવી ગયા અને સભા ભરતા થઈ ગયા. અને સભાના અને સત્સંગના પ્રતાપે કરી ગુરુહરિના આશીર્વાદથી એનું વ્યસન, બધી જ પ્રકારનું વ્યસન, દારૂ બારૂ બધું છૂટી ગયું. પછી છૂટી તો ગયું, પણ પછી શું થયું કે એક વખત થોડા જ સમય પહેલાંની વાત છે, એને રાત્રે સપનું આવ્યું. અને સપનાની અંદર એ પોતે એક લીકર સ્ટોરની અંદર જાય છે અને ત્યાં એક નવી બ્રાન્ડનો એક દારૂ આવેલો હતો. અને એને સપનાની અંદર, અને જ્યારે એ દારૂની નવી બ્રાન્ડ અને નવી બોટલ જોવે છે ને ત્યારે એને એમ થાય છે કે હું આજે પી લઉં કે. અને પછી સપનાની અંદર એ બોટલ હાથમાં પકડે છે અને હાથમાં પકડી અને જ્યારે એનું ઢાંકણું ખોલીને પીવા જાય છે ને ત્યાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પ્રગટ થઈને દર્શન આપે છે અને એને રોકે છે કે આપણે ના શોભાય, આપણાથી ના પીવાય. પ્રભુ સ્વામી થોડી કડક દ્રષ્ટિ કરે છે, હું જોઉં છું તું કેવી રીતે પીવે છે. અને પછી એના તરત જ હાથ જોડી દે, પ્રભુ સાહેબ મને સંકલ્પ થઈ ગયો, મને માફ કરજો.
તો વિચાર કરો, આપણા ગુરુ હરિ આપણે સ્વપ્નની અંદર પણ શિક્ષાપત્રીનો લોપ કરીએ એ પણ એમને ગમતું નથી, તો જાગ્રત અવસ્થામાં જાણીને આપણે શિક્ષાપત્રીનો લોપ કરીએ અને કેવી રીતે ગમશે? અને એ નારાજ થશે તો આપણે કેવી રીતે સુખી થશું? એટલા માટે આપણે બધાએ ગુરુ હરિની જે આજ્ઞા છે કે આપણે શિક્ષાપત્રી પ્રમાણે જીવવું એ આપણે જીવી લેવું છે. આગળનો શ્લોક વિચારીએ કે ક્યારેક પોતા વતે કોઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, અને ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. અંગને કાપી નહીં નાખવાનું. સેલ્ફ પનિશમેન્ટ એવી રીતે નહીં આપવાની. સેલ્ફ પનિશમેન્ટ આપ્યું તો ઉપવાસ કરો, ભજન કરો, પણ અંગ કાપી નાખવાથી, હાથ પગ કાપી નાખવાથી કે પોતાની જાતની પૂર્ણાહુતિ કરી દેવાથી ગુરુ હરિ કે ભગવાન સામે રાજી નથી થવાના. કોઈનું બી નહીં. ક્રોધે કરીને આપણે બીજાને બેન ઇન્જર્ડ કરીએ એ બી ઠીક નહીં. એક મંદિરનો એક સાધક, જ્યારે અમે વર્ષો પહેલાંની વાત છે, હરિધામમાં હતા ત્યારે એક સાધક હતા, અને એ સાધકથી એક ભૂલ થઈ ગઈ, સ્વધર્મની ભૂલ થઈ ગઈ, અને ખૂબ સાત્વિકતાથી જીવન જીવનારો, શ્રદ્ધાવાન, ખૂબ સેવા ખૂબ કરે, વાણીથી નપાસ બી ન થાય, પણ સત્વગુણ ભારોભાર હતો. તો એને એવું થયું કે મેં આટલું મોટું પાપ કર્યું છે, સાધક તરીકે શોભે નહીં એવું મેં પાપ કર્યું છે, હવે મારે મરી જવું છે. હું બધાને ખબર પડશે, હું શું મોઢું દેખાડીશ. અને પછી એ ઝેરી એક દવા પીવાનો પ્રયત્ન કરે છે અને પી લે છે, અને પછી એને લઈને એનું મૃત્યુ પણ થાય છે. જ્યારે સ્વામીજી પરદેશની ધરતી પર હોય છે, સ્વામીજીને જ્યારે ખબર પડે છે ત્યારે સ્વામીજી ખૂબ દુઃખી થાય છે. સ્વામીજી કીધું કે એનામાં એટલી બધી સાત્વિકતા હતી, એનાથી ભૂલ થઈ ગઈ તો કે હું શું મોઢું દેખાડીશ. સ્વામીજી નારાજ થશે, સમાજ નારાજ થશે, દુનિયા નારાજ થશે, બધા મને શું કહેશે, એવા સત્વગુણ એને પ્રેશર આપીને આવું કર્યું. પણ સ્વામીજી કે એને શિક્ષાપત્રીનો લોપ કર્યો છે એટલે એક વખત તો ભગવાન એને સજા આપશે જ. સ્વામીજી બોલેલા કે ઘાત કરશે એને એ ભૂતયોની મળશે, ભૂતયોનીમાં જવું જ પડશે. સ્વામી કે પણ એને સેવા ખૂબ કરી છે, સરસ જીવન, બીજું બધું સારું હતું, એટલે ભગવાન જાજુ નહીં ભોગવડાવે, પણ એક વખત તો લઈ જ જશે. એટલા માટે આપણે આવું કોઈ સ્ટેપ, ભૂલ તો બધાની થાય ને, ભગવાન સિવાય બધાની ભૂલ થાય, પણ એક બે ભૂલે કરીને આપણે આડાવડા સ્ટેપ લેવાની જરૂર નથી. બીજો એક સાધક છે, એને લંડનની અંદર એક યુવક છે, એ યુવકને ગુસ્સો બહુ આવે. સ્વામીજી સાથે બેઠા, ખાનગીમાં હું જોડે હતો. સ્વામીજીને કહે કે સ્વામીજી મારે 10 વર્ષ સત્સંગમાં થઈ ગયા પણ હજુ મને ગુસ્સો બહુ જ આવે છે, ક્રોધ બહુ આવે છે, તમે કંઈક કૃપા કરો. ત્યારે સ્વામીજી પછી એને સમજાવે કે સ્વામી કે ગુસ્સો આવે તો તમારું બધું જ પુણ્ય જતું રહે. બસ ગુસ્સો આપણને શોભે જ નહીં. આપણા ગુસ્સો કર, સ્વામી કે રડતા હૃદયે ભજન કરી લેવું પડે. ગુસ્સો આવે, જે દિવસે ગરમ થયા તમે, ભલે તમે સાચા હોય, બીજા ખોટા હોય, ગમે તેવું હોય, પણ તમને ગુસ્સો આવ્યો એ તમારો વાંક છે, તમારામાં ધીરજ ખૂટી છે, તમારો અહમ છે, આવું ના ચાલે, એ સાત્વિકતા તમારી પડી છે. સ્વામી કે તમારે ભજન કરી લેવું પડે. પછી સ્વામી બોલા કે આપણા સત્સંગમાં ગુસ્સો આવે અને બીજાનો અભાવ આવે, આ બે શબ્દો નકામા છે, આપણા સત્સંગમાં ચાલે જ નહીં. જેને બીજાનો અભાવ આવે ને ગુસ્સો એ ના ચાલે. એટલા માટે આપણે આ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવું છે. આગળનો શ્લોક વિચારીએ આપણે કે ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું, અને ધણિયાતું જે કાષ્ટ પુષ્પ આદિક વસ્તુ તે ધણીની આજ્ઞા વિના ન લેવું. બસ ચોરી નહીં કરવાની, કોઈ પણ પ્રકારની ચોરી નહીં કરવાની, પરીક્ષામાં ચોરી નહીં કરવાની. કોઈની વસ્તુ મિલકત કોઈની પડી હોય ને ધણીની આજ્ઞા વગર પણ નહીં લેવાનું. જે માલિક હોય એને પૂછ્યા વગર ના લેવાય. બાર બાઇક પડ્યું હોય લાવ લઈ જઈએ, ખુલ્લું હોય તો
પૂછવું પડે, જેનું હોય એનું પૂછવું પડે. મિત્ર છે તો બી શું થઈ ગયું. પણ ભગવાન સ્વામિનારાયણે કેવા શિક્ષાપત્રીના એ સંસ્કારોનું સિંચન કર્યું હતું. આપણને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણના વખતમાં એ જોબન વડતાલો કેટલો ખતરનાક એ બહારવાટ્યો હતો. એક જ દિવસની અંદર પેટલાદની ધરતી પર એને 44-45 લાશ પાડી દીધેલી એનો એક જ દિવસની અંદર. કેટલો ક્રૂર અને ઘાતકી માણસ હશે. જે વ્યક્તિએ ગાયકવાડની તિજોરી લૂંટેલી, ગાયકવાડ સરકાર કેવો માણસ હશે. અને એ ભગવાન સ્વામિનારાયણના એ ઘોડી ચોરવા આવે છે અને ભગવાન સ્વામિનારાયણના પછી આપણને સ્ટોરી ખબર છે. ભગવાન સ્વામિનારાયણ દર્શન દે છે, એના સંકલ્પો પૂરા કરે છે અને સત્સંગી થાય છે. ત્યાર પછીની વાત છે. પછી કેવું શિક્ષાપત્રી પ્રમાણે જીવતા હતા અને જ્યાં અલ્પ પણ શિક્ષાપત્રીનો લોપ થાય તો ભગવાન ચલાવી નહોતા લેતા. એક વખત મહારાજના દર્શન કરવા આવતા હશે અને રસ્તામાં એક ખેતર હતું અને ખેતરમાં બાવળનું ઝાડ હતું, સરસ મજાના લીલુંછમ હતું. એને એમ થયું કે આ દાંતણ છે, મહારાજને કામ લાગશે. એટલે પછી એ દાંતણ એમાંથી સોટી થોડી કાપી મૂળજી બ્રહ્મચારીને આપે છે, મહારાજને આપે છે કે મહારાજ હું તમારા માટે દાંતણ લાવ્યો છું. તો આ તો સેવાનું કાર્ય હતું, સારું જ હતું. પછી ભગવાન સ્વામીને તરત જ પ્રશ્ન, અંતરિમેને સર્વજ્ઞ પુરુષ હતો, એને ખબર હતી કે બજારમાંથી વેચાતા નહીં લાવ્યો. મહારાજે પૂછ્યું કે તમે આ દાંતણની સોટી ક્યાંથી લાવ્યા, કયા ખેતરમાંથી લાવ્યા, એ ખેતર કોની માલિકીનું છે, તમે માલિકને પૂછ્યું હતું કે નહોતું પૂછ્યું? એક ધારા પ્રશ્નો 3, 4, 5 પૂછી નાખ્યા. કોને? જોબન પગીને, ખૂંખાર બારવાટ્યો. હવે ભક્ત બની ગયો હતો. ત્યારે એને કીધું કે મહારાજ હું તો આવતો હતો અને આ તે ખેતરમાં મેં જોયું એટલે લઈ આવ્યું, મેં કોઈને પૂછ્યું નથી. મહારાજ કે માફી માગી આવો, પાછા આપ્યા વગર. અને પછી એ જોબન પગી પાછા જાય છે. પણ વિચાર કરો, જેણે વડોદરાના ગાયકવાડ તે વખતનો સેકન્ડ રિચેસ્ટ કિંગ ઓફ ધ ઇન્ડિયા હતો, એની તિજોરી લૂંટવામાં એણે કોઈને પૂછ્યું નહોતું, પણ આજે સત્સંગી થયા પછી પેલા ખેતરની માફી માગવા જાય છે. કેટલું બધું જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું. તો ભગવાન સામે કેવું બધાને શિક્ષાપત્રી પ્રમાણે જીવતા કર્યા અને જેટલા જેટલા એ શિક્ષાપત્રી પ્રમાણે જીવ્યા છે એ બધા સુખી થયા છે. અને જે શિક્ષાપત્રી પ્રમાણે નથી જીવતા એ દુઃખી છે. આપણે આગળનો પ્રસંગ શ્લોક વિચારીએ. અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો, જુગટુ આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો, ભાંગ, મફર, માજમ, ગાંજો એ આદિ જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં. વ્યભિચાર કરવો એટલે કે પર સ્ત્રીનો કે પર પુરુષ, સ્ત્રી હોય એ પર પુરુષનો સંગ કરે. પોતાના પુરુષ હોય પોતાની પત્ની સાથે સંબંધ રાખી શકે, અન્ય સ્ત્રી સાથે ન રાખી શકે. સ્ત્રી હોય એ પોતાનો પતિ, એક તો શ્લોક 2 સુવાસિની બાયામાં આવશે કે પોતાનો પતિ ગમે તેવો હોય, રોગી હોય, નપુંસક હોય, તો પણ એને ઈશ્વરની પેટે સેવો. તો પોતાના ધણી કરતાં કોઈ બીજો પુરુષ સારો દેખાઈ જાય તો એને વૃત્તિ જવા દેવાની જરૂર નથી. પુરુષને પોતાની પત્ની કરતાં કોઈ રૂપાળી સ્ત્રી દેખાઈ જાય તો એને વૃત્તિ જવા, એ શિક્ષાપત્રીનો લોપ કરી રહ્યો છે. આજે નહીં તો કાલે એને દુઃખ આવ્યા સિવાય રહેશે નહીં. અને સ્વામીજી બોલતા હતા કે તમારું પાપ ગમે ત્યારે છાપરે ચડીને બોલશે, આજે નહીં તો કાલે ગમે ત્યારે બોલશે. આપણે સત્સંગી આવું પાપ દુનિયામાં જે લોકોને જે કરવું હોય તે કરે. આપણા હરિભક્તોએ તો એક નારી સદા બ્રહ્મચારી એવી રીતે એવું વ્રત લેવાનું છે, એવી રીતે જીવન જીવી લેવાનું છે. એક પ્રાદેશિક સંત એક સેવકને લઈને ગુરુ હરિ પ્રભુ સ્વામીજી પાસે ગયા અને એને પછી પ્રભુ સ્વામીજીને વાત કરી કે પ્રભુ સ્વામીજી આ યુવક છે એનું માઇન્ડ બહુ જ વિવરિંગ થયું છે, કેટલી બધી મન ઉપર અસર થાય છે. આપણે જ્યારે નૈતિકતા તોડીએ છીએ, જ્યારે સદાચાર તોડીએ છીએ, શિક્ષાપત્રીનો ભંગ કરીએ છીએ, ભગવાનની આજ્ઞાનો લોપ કરીએ છીએ, ન કરવાનું, એક મનને રાજી કરવા માટે, ઇન્દ્રિયોને રાજી કરવા માટે આપણે એના ઘાટ ભેડું ભળી જઈએ અને ખોટું સ્ટેપ લઈએ છીએ અને જ્યાં ને ત્યાં પીન ચોંટાડી દઈએ.
પ્રભુ સ્વામીને જરાય ગમતું નથી, મહારાજને જરાય ગમતું નથી, સ્વામીજીને જરાય ગમતું નહોતું. રાઈટ. પછી એ યુવકને માટે એ પ્રાદેશિક સંત વાત કરે છે કે પ્રભુ સાહેબનું માઇન્ડ બહુ વિવરિંગ થયું છે, બહુ વિવરિંગ થાય છે. કુરિયર સર્વિસમાં જોબ કરે છે પણ બધું ભૂલી બહુ જાય છે. ક્યાં પાર્સલ આપવાનું છે એને યાદ નથી રહેતું, બાઇક ક્યાં પાર્ક કર્યું છે એ યાદ રહેતું નથી, મેમરી લોસ થવા માંડ્યો છે, ધ્રુજારી બહુ છૂટે છે, પૂજા કરવા બેસે તો બરકત થતી નથી, ઊંઘ પણ બહુ ડિસ્ટર્બન્સવાળી થાય છે, રાત્રે ઝબકીને જાગી જાય છે. આવા અનેક પ્રકારના પ્રશ્નો પ્રભુ સ્વામી બધું પેલા શાંતિથી સાંભળતા હતા. એને જે પ્રશ્નો થતા હતા, જોબમાં મન લાગતું નથી, અંતરમાં સુખ વર્તું નથી, મૂંઝવણ રહ્યા કરે છે, બધું સાંભળ્યું પ્રભુ સ્વામી. પ્રભુ સ્વામી એને પ્રશ્ન પૂછ્યો કે તને શું લાગે છે, આવું તને થાય છે એનું કારણ શું લાગે છે તને? એટલે એણે પછી જવાબ એવો આપ્યો કે પ્રભુ સ્વામી મારું ભૂંડું પ્રારબ્ધ હશે એ મને પજવે છે. ત્યારે પ્રભુ સ્વામીજીએ એને કીધું કે પ્રભુ સ્વામી કે તારું ભૂંડું પ્રારબ્ધ નથી, પણ તારા જીવનમાં પવિત્રતા નથી. બસ પુરુષ પર સ્ત્રી તરફ જોવે ને સ્ત્રી પર પુરુષ જોવે એટલે આપણી પવિત્રતા તૂટવા માંડી. બસ આ ભૂતકાળમાં જે કંઈ ભૂલ થઈ ગયું હોય, જે કંઈ પાપ થઈ ગયું હોય, જાગ્યા ત્યારથી સવાર આપણે બધા હવે સરસ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવી ગુરુ હરિના હૈયે હાંસ. મને ગુરુ હરિ કે મને કે હરિભક્તો શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવે ને તો મારે ખાનગીઓ ઓછી થઈ જાય, કે એમનો ભીડો ઓછો થઈ જાય. એટલે શિક્ષાપત્રી પ્રમાણે આ તો શિક્ષાપત્રી પ્રમાણે સમજાશે તો ખબર પડશે કે હું જીવું છું કે નથી જીવતો. એટલે એ સમજાય એટલા માટે ગુરુ હરિની આજ્ઞા લઈને આપણે 7 દિવસનું પારાયણ રાખ્યું છે. પ્રભુ સ્વામીજી કે તારા જીવનમાં પવિત્રતા નથી ને એટલે આવું થાય છે. પ્રારબ્ધનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં, પ્રારબ્ધ તું અત્યારે ઊભું કરી રહ્યો છે. ત્યારે પ્રભુ સ્વામી પછી કે જેના જીવનમાં પવિત્રતા ના હોય ને ત્યારે પછી આવું થવા માંડે. એટલે એને તરત જ કન્ફેસ કર્યું કે હા પ્રભુ સ્વામીજી, રડવા માંડ્યો અને રડતા રડતા એને કન્ફેસ કર્યું કે હા પ્રભુ સ્વામી મારું જીવન પવિત્ર નથી, મારા જીવનમાં સ્વધર્મનો લોપ થાય છે, પ્રથમ 16-18 પ્રમાણે નથી જીવાતું, પર સ્ત્રી તરફ મારી નજર થાય છે, એની સાથે સંબંધ બાંધવાના ભૂંડા ઘાટ વિચારો આવે છે, પ્રયત્નો થાય છે, બધું એને કહી દીધું ખુલ્લા દિલે, જે બી કેવું હશે ખુલ્લા દિલે વાત કરી લીધી. પછી પ્રભુ સ્વામીજી કીધું કે આપણને આવું ન શોભે, બસ આહાર વિહાર આપણે યોગ્ય રાખવાનું, બસ બધું જ કીધું. મારી ઇન્દ્રિયો કંટ્રોલમાં નથી, મારા મનના ગાંઠ ભેડ પડી જવું છે. પ્રભુ સ્વામી કે આજથી સંકલ્પ કર કે હું પ્રથમ 16-18 પ્રમાણે જીવન જીવીશ, શિક્ષાપત્રી પ્રમાણે, અને જ્યારે પણ તું કદાચ નપાસ થઈ ગયો તો ભજન કર્યા વગર સૂતો નહીં. બસ આટલું, તો ધીમે ધીમે પવિત્રતા આવી જશે. કળિયુગ છે, ઇન્ટરનેટનો યુગ છે, સોશિયલ મીડિયા છે, આની અંદર એક ચેલેન્જ છે. પ્રથમ 18 પ્રમાણે જીવન જીવવું એક ચેલેન્જ છે, પણ જ્યારે પ્રગટ ભગવાનની ગોદ હોય, ભગવાનનો આશરો હોય, અઠવાડિક સત્સંગ સભા હોય, 2 સારા સાધુ, 4 સારા હરિભગત સાથે જીવ બાંધેલો હોય, દરરોજ પૂજા કરીને શિક્ષાપત્રીના 10 શ્લોક વાંચતો હોય, પ્રાર્થના કરતો હોય, તો ભગવાન હડાહડ કળિયુગમાં પણ પવિત્ર જીવન જીવવા માટેનું બળ અવશ્ય આપે છે, અવશ્ય આપે. પણ એ માટે આવી તૈયારી રાખવી પડે, નિયમિત સભા ભરવી પડે, નિયમિત પૂજા કરવી પડે. પૂજા કરીને દિવસની શરૂઆતમાં જ પૂજા કરી લેવાની, નહીં ધોઈને પ્રથમ પૂજા કરવાની, પછી બીજી બધી નાસ્તો પાણી, જોબ વગેરે બીજી ક્રિયાઓ પછી કરવાના. આજે બધા આ સંકલ્પ કરવાનો છે કે હું નિયમિત પૂજા કરીશ, પૂજામાં શિક્ષાપત્રીના 10 શ્લોક વાંચીશ અને એ પ્રમાણે જીવન જીવાય એ માટે હું પ્રાર્થના કરીશ. પછી એને રિલેક્સ થાય છે. પણ કહેવાનો મતલબ એટલો છે, આપણે બધાએ આવું પાપ નથી કરવું. બસ આગળ વિચારીએ કે કેફ કરનારી વસ્તુ ખાવી નહીં અને પીવી નહીં. થાય કદાચ કોઈ વખત મન ભજન તો કરવું, આ બધી વસ્તુ છે ને, આટલી વસ્તુ કરીએ ને તો બળ મળે મળે ને મળે. શું કરવાનું છે? અઠવાડિક સભા, નિયમિત પૂજા, 2 સારા સાધુ, 4 સારા હરિભગત સાથે દોસ્તી, અને રોજ છે રાત્રે ભજન સ્વાધ્યાય કરીને સુવાનું, તો ભગવાન બળ આપે. એક યુવક છે લંડનની ધરતી પર, એક યુવક કેયુર નામનો યુવક
3-4 વર્ષ પહેલાંનો પ્રસંગ છે અને ગુરુ હરિ પાસે 2022 પહેલાંનો પ્રસંગ છે, 7-8 વર્ષ પહેલાંનો સ્વામીજી હતા ત્યારનો પ્રસંગ છે. પણ પ્રભુ સ્વામી લંડન પધારેલા અને એ યુવકના ઘરે પધરામણી કરી ત્યારે યુવકે ખુલ્લા દિલે કીધું કે પ્રભુ સાહેબ મને બહુ ફાકી માવાનું વ્યસન છે, ફાકી માવા ખાય રેગ્યુલર, કે મારાથી છૂટતા નથી. ત્યારે પ્રભુ સ્વામીજી પણ એને કીધું કે નિયમિત સભા ભરજે અને ભજન કરજે, સંતો સાથે દોસ્તી રાખજે, આટલું કરજે, આટલું પાકું રાખીશ તો તારું બધું છૂટી જશે અને બળ મળશે. પણ એટલું તો પ્રભુએ આજ્ઞા કરી, પણ વેરી નેક્સ્ટ ડે જ એનું વ્યસન છૂટી જાય છે અને પછી નિયમિત સભા પણ એ ભરતો હોય છે. તો આપણે ખરેખર દ્રઢ સંકલ્પ કરીએ અને થોડીક તૈયારી દેખાડીએ ને તો પણ આ પુરુષો આપણને બળ આપવા માટે બેઠા છે. પણ આપણી તૈયારી જ ના હોય, એમની આજ્ઞા પાડવાનો આપણી સુરુચિ જ ના હોય તો કેવી રીતે આપણને પછી બળ આપે? આપણે આગળ વિચારીએ. આગળના શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું લખે છે કે પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. 2 આજ્ઞા છે. એક આજ્ઞા છે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો. ખોટું એલિગેશન કરીએ છીએ અને અમુક જણને તો ખોટું જજમેન્ટ લેવાની ટેવ હોય અને ખોટું એલિગેશન કરતા હોય. એવું નહીં કરવાનું. એલિગેશન મિથ્યા અપવાદ આરોપણમાં તમારો તો કશો આમ લૌકિક રીતે વાંક નથી, પણ તમે મિથ્યા અપવાદ આરોપણનું જે પાપ કર્યું છે, નાવ યુ હેવ ટુ સફર. એના માટેનો એક પ્રસંગ છે કે એક સદાવર્તી શેઠ હતા. યોગીજી મહારાજે બોધ કથામાં એ પ્રસંગ કહ્યો છે કે શેઠ હતા, એને ત્યાં 4 બ્રાહ્મણો આવે છે અને એ 4 બ્રાહ્મણો આવે છે અને પછી શેઠ હતા અને સદાવ્રતી એટલે બધાને જમાડતા હતા. તો બ્રાહ્મણોને કીધું કે આજે તમને દૂધપાક જમાડો, તમે દૂધપાક બનાવો, હું બધું સીધું સામાન હું તમને આપું છું, બધી સેવા મારી, એમાં મસ્ત દૂધપાક બનાવીને જમો. અને પછી એ 4 બ્રાહ્મણો દૂધપાક બનાવે છે અને ખૂબ ઉમંગ હોય છે કે આજે સરસ દૂધપાક બનાવો છે અને જમવો છે. પરંતુ બન્યું એવું કે જ્યારે દૂધપાક ઓપન ટુ સ્કાયમાં બનાવતા ત્યારે આકાશમાંથી એક સમડી એક સાપને લઈને જતી હતી અને સાપનું મોઢું આમ લબડતું હતું. એના મોઢામાંથી એ લાળ, ઝેરની લાળ અને એક્ઝેક્ટ એ ડ્રોપ્સ બધા દૂધપાકના એ તપેલામાં પડ્યા. ખબર ન પડી એ બ્રાહ્મણોને કે ઉપરથી કશું પડ્યું. એ તો એમની રીતે દૂધપાક હલાવતા હતા અને બનાવતા હતા અને પછી તો શાંતિથી પછી એ લોકો જમ્યા અને જમીને પછી 4 બ્રાહ્મણો મરી ગયા, મૃત્યુ થઈ ગયું. હવે આમાં રિસ્પોન્સિબલ કોણ? વાંક કોનો? દુનિયામાં લોકોને આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. ઘણા સ્ટેટમેન્ટ આપે, હવે તો ખુલ્લામાં થોડું જમાડતું હશે. બ્રાહ્મણોએ થોડુંક બનાવતી વખતે ઉમંગ સારો હોય પણ ઉપર જોવું જોઈએ. તો રસોઈ બનાવતા ઉપર જોવાનું. તો કોણે એવું કે શેઠે બધું આટલી બધી સેવા કરે છે તો એકાદું કંઈક શેડ બાંધી દીધું તો શું વાંધો હતો? લોકોને તો શું કરવું જોઈએ બીજાએ એના માટેનો સરસ મજાનો ચાર્ટ હોય અને પોતે શું કરવું હોય એનું એકેય લીટી યાદ ના હોય. આવી તો માણસની સ્થિતિ હોય છે. હવે બન્યું એવું કે 4 મરી ગયા. હવે એનું પછી તો ચિત્રગુપ્ત હતા એ મૂંઝવણમાં મૂકી ગયા કે હવે આનું પાપ કોને કોના માથે? વાંક કોનો છે? સમડીનો? બ્રાહ્મણોનો? એટલે બ્રાહ્મણો પોતાનો વાંક છે? શેઠનો છે કે બીજી કોઈ વ્યક્તિનો વાંક છે? એટલે ધર્મરાજાને પૂછ્યું કે આ 4 બ્રહ્મ હત્યાનું પાપ કોના માથે નાખવું? એટલે ધર્મરાજાએ વિચારમાં પડી ગયા કે હારું વાત તો સાચી છે આમાં. એ કે વાંધો નહીં, થોડા વેઇટ કરો, આપણે એ હોલ્ડ ઉપર રાખો. પછી બન્યું એવું કે એ જ બ્રાહ્મણનું સદાવ્રત તો ચાલુ જ હતું. પછી બીજા 2 બ્રાહ્મણો આવતા હતા અને એ 2 બ્રાહ્મણો જ્યારે આવતા હતા ને ત્યારે પેલી ડોશી એક રસ્તામાં હતી અને એ ડોશીએ જોયું કે એને ખબર કે 4 બ્રાહ્મણો મર્યા છે, હવે પાછા બીજા 2 આવ્યા છે. એટલે ડોશી એવું બોલી કે કાલે તો 4 માર્યા હતા, આજે હવે બીજા 2નો વારો, હવે તમારા 2નો વારો, તમને 2ને મારશે. અને ત્યાં ધર્મરાજાએ ચિત્રગુપ્તને કહી દીધું 4 બ્રહ્મ હત્યાનું પાપ આ ડોશીને માથે. બસ મિથ્યા અપવાદ આરોપણ કર્યું, બસ ખોટું એલિગેશન. એટલે મહેરબાની કરીને જજમેન્ટ આપવાનું, એલિગેશન કરવાનું
કોઈને દોષિત ઠેરવાનો પ્રોગ્રામ બંધ રાખો. બસ અહીંયા આ પ્રોગ્રામ ના જોઈએ. બસ અહીંયા તો પોતાનો દોષ જોવાનો, બીજાનો ગુણ વિચારવાનો, ભગવાનનો મહિમા વિચારવાનો, શિક્ષાર્થી પ્રમાણે જીવન જીવવાનું, આવો જ વિચાર કરવાનો. બીજો બધો વિચાર નહીં કરવાનો. કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. ઘણાને ગુસ્સો આવે ને તો એ ગાળ બોલી કાઢે. ગાળ નહીં દેવાની. ગાળ આપણને શોભે નહીં. સત્સંગમાં આવતા પહેલાં કદાચ ગાળ બોલવાની ટેવ હોય, દેટ ઇઝ ઓકે. કારણ કે સત્સંગનો હવે સત્સંગમાં આવ્યા પછી આપણે વાણીથી નપાસ જ ન થવું જોઈએ. ગાળ તો કેવી રીતે બોલાય? અને આપણે ગાળ બોલીએ છીએ ને એનું શું પરિણામ આવે છે એ આપણને વાણીના ઘણા પ્રસંગો સાંભળ્યા છે. પણ એક પ્રસંગ જે તમે અગાઉ પણ સાંભળેલો છે કે લંડનની અંદર જ્યારે એ લેબર પાર્ટીના પ્રાઇમ મિનિસ્ટર ગોર્ડન બ્રાઉન એ જ્યારે ઇલેક્શન માટે બધો પ્રચાર કરતા હતા ત્યારનો આ પ્રસંગ છે કે એમનું કોલર માઇક્રોફોન હતું અને બધા સાથે પબ્લિક સાથે બધી વાતો કરે. એનું બધું લાઈવ બ્રોડકાસ્ટિંગ થતું હતું રેડિયોમાં, બીબીસીમાં બધે, અને બધાને જવાબ આપે. જ્યારે લોકોને જવાબ આપે અને એનું રેકોર્ડિંગ થતું હોય, લાઈવ હોય, ત્યારે બધા આમ જાગૃત થઈને બોલે ને. ત્યારે તો બધું વ્યવસ્થિત બોલતા હતા. પણ એમના જ લેબર પાર્ટીની એક લેડી હતી. એ લેડી છે ને થોડુંક આમ આડાવાળા બધા પ્રશ્નો પૂછતી. અને એ પ્રશ્ન પૂછતી ને ત્યારે પેલા ત્યારે તો કંઈ વાંધો ના આવ્યો, ત્યારે હરખો જવાબ આપી દીધો. પણ જ્યારે એ ટોક શો એ કે પતી ગયું બધું આખું રેડિયોનું અને પછી એ ગાડીમાં બેસીને નીકળે છે, પણ સમહાવ કોલર માઇક્રોફોન સ્વિચ ઓફ કરવાના રહી ગયા અને વોટ હી વોઝ ટોકિંગ એ બધું બ્રોડકાસ્ટ થતું હતું. અને એમાં એને એના માણસો સાથે વાત કરતા, એની જ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાત કરતા બોલ્યા કે સી ઇઝ એ બિગોટેડ વુમન. બિગોટેડ વુમન એટલે એક ગાઢ છે, એક જિદ્દી હોય, પોતાનું ધાર્યું જ કરતી હોય એવી જ સ્ત્રી હોય એને બિગોટેડ વુમન કહેવાય. અને એ ગાઢ એક અપશબ્દ છે. એ બોલ્યા અને લંડનમાં જેટલાના રેડિયા ચાલુ હતા જે તે સમયે કે ટીવી, એ બધાએ સાંભળ્યું. ત્યારે મોટા ભાગનાએ એવું વિચાર્યું કે આપણા દેશના પ્રધાનમંત્રી જો ગાળ બોલતા હશે તો આપણા દેશને કેવી રીતે આગળ લઈ શકશે. અને એ ઇલેક્શનની અંદર ગોર્ડન બ્રાઉન હારી જાય છે. અને એવું કહેવાય છે, લંડનની લોકો માને છે કે હાર્યો એનું વન ઓફ ધ મેઇન રીઝન આ એનો વર્ડ હતો, અપશબ્દ હતા, ગાળ હતા. તો એ ગાળ પણ આપણી હારનું કારણ બની શકે છે. ગાળ પણ ઝઘડાનું કારણ બની શકે છે. ગાળ પણ ખૂનનું કારણ બનતું હોય છે. ગાળ પણ આત્મીયતાનું ખંડન કરી શકે છે. એટલા માટે આપણે કોઈ દિવસ કોઈને ગાળ તો ક્યારેય દેવી જ ન જોઈએ. આગળ આપણે પછીનો 7મો શ્લોક વિચારીએ કે દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ક્યારેય ન સાંભળવી. આપણે શા માટે કોઈની નિંદા? આમાં તો દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ ને વેદ 6 વસ્તુ લખી છે. કોઈ નહીં માટે આપણે નિંદા નહીં કરવાની. આ 6ની તો નહીં જ કરવી જોઈએ. કોઈ પણ દેવી દેવતા છે આપણા, આપણે સનાતન ધર્મના સેવકો છીએ. કોઈ પણ સનાતન ધર્મના એ દેવી દેવતા હોય, કોઈ પણ દેવી દેવતા હોય, આપણે શા માટે એનું બોલવું જોઈએ? ભગવાન સ્વામિનારાયણ તો આપણને ખબર જ કહે છે ને, આગળ શ્લોકમાં આવશે, આપણે તો દર્શન કરવા જોઈએ, નમન કરવું જોઈએ, નમસ્કાર કરવા જોઈએ. તીર્થ બધી જ પ્રકારના હોય, તીર્થની પણ નિંદા નહીં કરવાની. બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ, 4 વેદ છે. મને એક કોઈ ભગવાન સ્વામિનારાયણને સામવેદ ગમતો હતો, તો સામવેદનો હું ગુણ લઉં ને પછી બીજા વેદનો અવગુણ લઉં કે બીજા શાસ્ત્રનો અવગુણ લઉં, એવું ના હોવું જોઈએ. તમને જે વેદ ગમે છે, તમને જે શાસ્ત્ર ગમે છે એ શાસ્ત્રને ફોલો કરો. બીજાની ટીકા શા માટે? બીજાની નિંદા શા માટે? એનો ફાયદો શું? એટલે આપણે બધાએ ક્યારેય કોઈની બી આ 6 વસ્તુ નહીં, કોઈની બી ક્યારેય નહીં કરવી જોઈએ. કોઈની નિંદા ક્યારેય કરવાની નહીં અને સાંભળવાની નહીં. એક વખત યોગીજી મહારાજ બોચાસણ મંદિરમાં બિરાજમાન હોય છે અને ત્યારે 2-3 હરિભક્તો પછી એક જગ્યાએ બીજા એક તીર્થ મંદિરમાં દર્શન કરીને આવ્યા હોય છે, બીજા એક મંદિરમાં. અને પછી બાપાને કહે છે કે બાપા અમે આ મંદિરે દર્શન કરવા ગયા હતા. બાપા પહેલાં સાંભળે છે અને પછી એક કમ્પેરિઝન કરે છે
કે બાપા આપણે અહીંનો ચોક, અહીંનું કેમ્પસ તો કેટલું ચોખ્ખું ને સરસ, અમે ત્યાં ગયા ને તો એનો ચોક કેટલો ગંદો હતો. કોઈ જાજી બીજી વાત નહીં, આટલી વાત, ચોક જ ગંદો હતો. એને કોઈ ભગવાનની કે બીજી કોઈ વાત નહીં કરી, કોઈ સંતોની કોઈ વાત ન કરી, ખાલી ચોક ખરાબ છે, ગંદો છે એટલું બોલ્યા ને તો યોગીજી મહારાજ કાનમાં આંગળી નાખી દીધી. યોગી મહારાજને ન ગમ્યું, આટલું પણ નેગેટિવ સાંભળવા માટે યોગીજી મહારાજ તૈયાર ન હતા. અને આપણને ઘણી વખત બીજાનું કોઈક નેગેટિવ વાત કરે ત્યારે આપણને એમ થાય એમ એવું હતું, બીજું શું હતું, બીજું શું હતું, પાપ લાગી જાય આપણને. શા માટે એવું? એટલે સ્વામીજી કહે કે પોતાની લીટી લાંબી કરો, બીજાની લીટી ભૂસવા માટે પ્રયત્ન ન કરો. બસ કોઈની નિંદા શું કામ કરવી છે? આપણે ગુણગાન ગાયા કરો બસ. એટલે તમને ખબર છે કે વખત મેં કહ્યું હતું કે એક વખત હ્યુસ્ટનની ધરતી પર 2010માં હતા ને સ્વામીજી સાથે અમે ચાલતા ચાલતા જતા હતા. ત્યારે સ્વામીજી એક પ્રસંગ કહેતા હતા કે એક વખત યોગીજી મહારાજની સાથે 2 વડીલો સંતો અને સાથે હું 5મો હું હતો. અને બાપા એક મંદિરમાં દર્શન કરવા ગયા. દર્શન કરે બધે યોગી મહારાજ બધે દર્શન કરી, દંડવત કરી, બધું કરીને પછી પાછા આવતા હતા ને ત્યારે જેમાં 2 વડીલો હતા ને એ 2 વડીલો વાતો કરતા હતા અંદરો અંદર. એ લોકોએ કંઈક નિયમ ધર્મ નહીં જોયા હોય ત્યાંના સાધુઓમાં, કઈ ધર્મની અંદર શિથિલતા જોઈએ છે, ભગવાન સ્વામીના સિદ્ધાંત પ્રમાણેનું જીવન કે વર્તન નહીં જોયું હોય, એટલે એ લોકો ચર્ચા કરતા હતા કે આ લોકો તો કેવું કરે છે, આવી રીતે આમ ના કરવું જોઈએ, એમને નિયમમાં રહેવું જોઈએ, સાધુના નિયમ આવા છે, સાધુના નિયમ શું કામ તોડે છે, વગેરે વગેરે જે હશે તે એ ચર્ચા કરતા હશે. અને યોગીજી મહારાજ થોડેક દૂર હતા પણ યોગી મહારાજના કાનમાં શબ્દો ગયા. પછી સ્વામીજી કે એ દિવસે યોગીજી મહારાજ જમ્યા જ નહીં. બધાએ રિક્વેસ્ટ કરી કે બાપા જમો ને, થોડું જમો ને, પણ બાપા ન જમ્યા. અને બાપાએ કીધું કે ના, મને આજે પેટમાં ગરબડ છે. સ્વામી કે મને સ્વામી કહેતા હતા, મનીભાઈ સાથે અમે 3 જણા હતા. રમણ કાકાના ઘરેથી સનતભાઈને ત્યાં થાળ કરવા ચાલીને જતા હતા. એક સ્ટ્રીટના છેડે એમનું ઘર, હાર્ડલી 2 મિનિટ થાય. ત્યારે એ 2 મિનિટમાં સ્વામીજી આ પ્રસંગ કહ્યો. અને જ્યારે સનતભાઈના ઘરે ડ્રાઈવે ઉપર આમ ઢાળ ઉપર ચડતા હતા ત્યારે સ્વામીજી બોલ્યા કે યોગીજી મહારાજ પાપ કર્યું પેલા લોકોએ અને પ્રાયશ્ચિત કર્યું યોગીજી મહારાજ. કેવું કહેવાય? પછી સ્વામી કે એ લોકોએ ભગવાનનો સંબંધ જોયો. ભગવાનના ધામમાં તો બેઠા છે ને, ગમે ત્યારે ભગવાન એને સુધાર્યા સિવાય નહીં રહે. મારા જે કહેવાઓ છે એમાં તલ માત્ર કસર નહીં રહેવા દઉં, એ તો મહારાજનો સંકલ્પ છે. તો એને સ્વભાવ જોવાની શી જરૂર છે? સંબંધ જોવો જોઈએ. ત્યાં દરવાજો ખોલીને પછી સ્વામીજી ઘરમાં પ્રવેશ કરે છે. આપણે શા માટે કોઈની નિંદા કરવાની, શા માટે સાંભળવાની, એ ક્યારેય આપણે કરવું ના જોઈએ. એટલે ભગવાન સ્વામીને આપણે કેટલી અદ્ભુત વાતો, આ સુદર્શન ચક્ર છે. જો આ પ્રમાણે વર્ત્યા તો આપણું પ્રોટેક્શન થશે જ. અને જો ન વર્ત્યા, જો જય સ્વામિનારાયણ, કેવું દુઃખ આવશે એ તો તમે ટાઈમે જ ખબર પડશે. કાલે હું ઘોડેશ્વર મંદિરમાં જોડી પર્વની સભામાં ગયો હતો અને નામ નથી દેતો, પણ એક યુવક મને 2 દિવસ પહેલાં કહ્યું હતું કે મારે ખાનગી કરવી છે, તો તમે ઘોડાસર આવશો તો સભા પછી કરશો. મેં તો સારું. એક જણ ત્યારે ને ત્યારે કરી. સભા પછી મળ્યા. મેં તો બોલો શું હતું? તમે કહેતા હતા કે મળવાનું છે, આપણી સભા પતી ગઈ. બોલો તો કે ના, હવે પતી ગયું, સોલ્યુશન મળી ગયું. મેં તો શું હતું? તો કે તમે આજે જે કાલ મેં થોડી શિક્ષાપત્રીની વાત કરેલી, તો કે તમે જે શિક્ષાપત્રીમાં કીધી એ શિક્ષાપત્રીનો જે મારો લોપ થયો હતો ને એને લઈને મને દુઃખ આવી પડ્યું હતું, પણ તમે મને સોલ્યુશન આપી દીધું. બીજાએ પણ સિમિલર ભૂલ હતી. બંને જણા દુઃખી છે એનું કારણ, અથવા લોસ ગયો છે એનું કારણ શિક્ષાપત્રીનો લોભ. એક જણ પાસેથી પૈસા લીધા અને શેર બજારમાં રોક્યા, આઈપીઓમાં. જે સમય પેલું તૂટ્યું, હવે એના તો ગયા, હવે પેલાને આપવા કેવી રીતે એના ટેન્શનમાં હી વોઝ ક્રાઇંગ. અને એક જણાએ 5 લાખ ગુમાવ્યા શેર બજારમાં રોકીને. શેર બજાર, સટ્ટા બજાર, એમાં નહીં પડતા બિટકોઇન્સ, ક્રિપ્ટો કરન્સી નહીં પડતા. મહેનતથી કમાઓ, જેટલું મહેનતથી ભગવાન આપે એને શાંતિથી જીવી લો. ટેન્શનવાળું જીવન ના જીવો. સ્વામી જ્યારે આવે છે ત્યારે આપણે ખુશ થઈ છે, જ્યારે
જાય છે ત્યારે કેટલું દુઃખ આવે છે. એની કરતાં એ રસ્તો જ નહીં પકડવાનો. આપણે શિક્ષાપત્રીનો બિલકુલ લોપ નહીં થવો જોઈએ. આગળ આપણે વાત કરીએ. છેલ્લો શ્લોક આજના દિવસે આપણે સમજી લઈએ. 8મો શ્લોક કે માર્ગને વિશે ચાલતે શિવાલયાદિક જે દેવ મંદિર આવે તેને જોઈને નમસ્કાર કરવા, આદર થકી તેનું દર્શન કરવું. શિવજીનું મંદિર આવે, રામજીનું મંદિર આવે, હવેલી આવે, કોઈ પણ આપણા હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, પવિત્ર ધર્મ, કોઈનું બી મંદિર આવે, નમસ્કાર કરવાના. બસ સ્વામીજીના જીવનમાં એ દર્શન થતું જ હતું. પ્રભુસાઈના જીવનમાં દર્શન થાય. કોઈ પણ બોલાવે તો સ્વામીજી કે પ્રભુસાઈ સહજતાથી મંદિરોમાં દર્શન કરવા પણ જાય. પસાર થાય તો દર્શન કરે, અવશ્ય દર્શન કરે. અને એ સ્વામીજીની વિશાળતા કે સ્વામીજીની સર્વદેશીયતાનો ખ્યાલ આખા સમાજને છે. એમાંનો એક પ્રસંગ કહીને મારી સેવા હું પૂરી કરીશ કે વિશ્વ હિન્દુ પરિષદના જે અશોક સિંઘલજી, જેને સ્વામીજી સાથે ખૂબ અદ્ભુત સંબંધ હતો, ગાઢ સંબંધ હતો, અને સ્વામીજીનું કાર્ય, સ્વામીજીની વિશાળતા, સ્વામીજીની સરળતા, સ્વામીજીની વિનમ્રતા, સ્વામીજીની સર્વદેશીયતાથી ખૂબ એ પરિચિત હતા. અને એ અશોક સિંઘલજીએ એક વખત વાત કરેલી કે હરિપ્રસાદ સ્વામીજી જેવી યુવા પ્રવૃત્તિ કરે છે ને એવી યુવા પ્રવૃત્તિ કોઈ જગ્યાએ મેં જોઈ નથી. અને એથી આગળ એમને વાત કરી કે હરિપ્રસાદ સ્વામીના યુવકોમાં ધર્મ છે પણ ધર્માંધતા નથી. અહીંયા જવાય અને અહીં ન જવાય એવી વ્યક્તિ હરિપ્રસાદ સ્વામીજીના સેવકોમાં નથી. એનો સમાજ સર્વદેશીય છે. બસ રાઈટ. આપણે બધા હરિપ્રસાદ સ્વામીજીના, આજે પ્રબોધ સ્વામીજીના દીકરાઓ છીએ. આપણે પણ ક્યારેય કોઈની ટીકા નિંદા નહીં કરવાની. નિષ્ઠા આપણે ભલે આપણા ગુરુ હરિની કે આપણા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની રાખીએ, અક્ષર પુરુષોત્તમ મહારાજની રાખીએ, ગુરુ હરિ સ્વામીજીને આપણે નિષ્ઠા રાખીએ, પણ નિંદા ટીકા કોઈની નહીં. નમન બધે જ કરવાનું, દર્શન બધે જ કરવાના. તો આવું અદ્ભુત જ્યારે મહારાજે આપણને શિક્ષાપત્રી આપી છે ત્યારે આપણે એ પ્રમાણે જીવન જીવી લેવું છે. ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, સાસીમા જોગી મહારાજ અને સ્વામીજીના ચરણોમાં, પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના. આ શિક્ષાપત્રી પારાયણ નિમિત્તે જ્યારે અમે ભેગા થઈને શિક્ષાપત્રીનો લાભ લઈએ છીએ તો અમે ખરેખર હવે એ પ્રમાણે સારધાર જીવન જીવી શકીએ તે માટે અમને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.